છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। ઉપરવાસ સહિત સમગ્ર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક ભારત નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં પાણીની આવક વધતા જ બોડેલી છોટાઉદેપુર વચ્ચે આવેલા સિહોદ ગામ પાસેનું ડાયવર્ઝન ફરી એકવાર પાણીના તેજ વહેણમાં ધોવાઈ ગયું। સિહોદ ડાયવર્ઝનને મોટું નુકસાન થવાના કારણે સુરક્ષાના કારણોસર આ હાઈવે પરથી પસાર થતા તમામ નાના મોટા વાહનો માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। છોટાઉદેપુરથી બોડેલી, વડોદરા અને મધ્યપ્રદેશ તરફ જતા આવતા વાહન ચાલકો ભારે અટવાયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસામાં ભારત નદીમાં પાણી આવતા સિહોદનું આ ડાયવર્ઝન ધોવાઈ જાય છે। અગાઉ પણ વરસાદમાં આ જગ્યાએ રસ્તો બંધ થયો હતો, તેમ છતાં તંત્ર દ્વારા કાયમી અને મજબૂત ઉકેલ ના લાવતા આ વર્ષે ફરી એકવાર ચોમાસું જામતા ફરી એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે વાહનોને વૈકલ્પિક માર્ગે વળવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। નદીના પાણીનું સ્તર ઘટ્યા બાદ જ રિપેરિંગની કામગીરી હાથ ધરી શકાય એવી પરિસ્થિતિ છે, ત્યારે ત્યાં સુધી આ વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું જ પડશે અને આ હાલાકી ભોગવવી જ પડશે। નમસ્કાર। 23/7/2026 ના રોજ નેશનલ હાઈવે 56 પર સિહોદ ડાયવર્ઝન જે આજે લગભગ પહેલો એવો વરસાદ આવ્યો સિઝનનો અને પહેલા જ વરસાદે આ ડાયવર્ઝન આજે ધોવાઈ ગયું છે। અગાઉ લગભગ 3 વર્ષ પહેલા જે આ ડાયવર્ઝન પુલ તૂટ્યો એની પછી 2 ડાયવર્ઝન બન્યા, એમાં 4 કરોડ ને 2.5 કરોડનો ખર્ચો કર્યો, એટલે તમામ પૈસા અહીંયા લોકોના પરસેવાના પૈસા અહીંયા ધોવાઈ ગયા છે। સાથે સાથે હવે તાત્કાલિક લોકોને જે મુશ્કેલી પડી રહી છે ખૂબ મોટી મુશ્કેલી છે, કારણ કે જેતપુર પાવીથી રંગલી ચોકડી, મોડાસર ચોકડી એ તરફનો રોડ પણ અત્યારે બહુ બિસ્મારા હાલતમાં છે। સામે તમે જોવા જાઓ ડુંગરવાડ ચોકડી, ત્યાં પણ ડાયવર્ઝન આપેલું છે, જે પણ લગભગ ધોવાઈ ગયું હશે એવું અમને લાગે છે। સાથે સાથે તમે ફરીને આવો તો 35-40 કિલોમીટર ડુંગરવાડ તરફ અને રંગલી ચોકડી તરફ 35-40 કિલોમીટરનો ફેરો પડે છે। અમે અગાઉ પણ વારંવાર સરકારને, છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રને વારંવાર ચેતવણી આપી છે કે આ તમે વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવો, જેથી લોકોને ચોમાસામાં અહીંયા અવર જવર માટે તકલીફ ના પડે, પરંતુ તેમ છતાં પણ આ છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર, સરકારી તંત્ર બિલકુલ નિષ્કાળજી રાખીને આજે એમના પાપે આ લોકોને હવે અહીંયા 35-40 કિલોમીટરનો ફેરો પડશે। જેતપુર પાવી જોડે વેપારી મંડળો હોય, ખેડૂત આગેવાનો હોય કે ખેડૂતો જે લોકો અહીંયા અવર જવર કરતા એ લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવામાં આવશે। આવનાર દિવસોમાં જેતપુર પાવીનું સદંતર બજાર બંધ થઈ જશે, લોકોને સેવા સદન માટે આવવા માટે પણ ખૂબ સમસ્યા પડવાની છે। સાથે સાથે અવર જવર માટે ખાસ તો વાત એવી છે કે આરોગ્ય માટે પણ ઇમરજન્સીની સેવાઓમાં તમે 1 કલાક જેટલો સમય લાગે, જેમાં કોઈનો જીવ પણ જઈ શકે છે, કોઈ પ્રસૂતિ મહિલા હોય તો એનો જીવ પણ જઈ શકે એવી હાલત અત્યારે આ સરકારી તંત્રના પાપે અહીંયા જોવા મળી રહી છે। વિષ્ણુભાઈ રાઠવા, તાલુકા સદસ્ય ભેસાભાઈ।